જામનગર મહાનગરપાલિકા ચૂંટણી દરમિયાન રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને નાગરિકોને લોકશાહી મજબૂત બનાવવા અનુરોધ કર્યો હતો। જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેરમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો। લોકશાહીના આ પર્વમાં ભાગ લેતા રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ જામનગર ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। તેઓ મતદાન મથકે પહોંચ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કર્યું હતું। મતદાન કર્યા બાદ રીવાબા જાડેજાએ મીડિયા સમક્ષ વાતચીત કરી હતી। તેમણે નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અનુરોધ કર્યો હતો। જામનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા એકંદરે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ રહી હતી અને વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। તેમની અપીલ બાદ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો પણ જોવા મળી રહી હતી, જે જાગૃત નાગરિકત્વનું પ્રતિબિંબ બની હતી। આજે મેં મતદાન કરી અને મારી ફરજ ક્યાંક ને ક્યાંક અદા કરી છે। હું આપ જામનગરની જનતાને પણ મારા માધ્યમથી અપીલ કરું છું કે મેક્સિમમ આપણે મતદાન કરીએ। આજનો આ લોકશાહીનો પર્વ ને આજનો દિવસ આપણા બધા માટે ખૂબ જ અમૂલ્ય કિંમતી દિવસ છે, અગત્યનો દિવસ છે। સાથે સાથે હું જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ પ્રશાસન અને ચૂંટણી પંચનો પણ આભાર માનું છું કે જે પ્રકારની વ્યવસ્થા જામનગર જિલ્લા અને મહાનગરમાં ક્યાંક એમના માધ્યમથી સુચારુ રૂપે ચાલી રહી છે, ત્યારે એમના પ્રયત્નો દ્વારા પણ શાંતિપૂર્વક મતદાન જ્યારે આપણા મહાનગરમાં ચાલી રહ્યું હોય ત્યારે યુવા વર્ગને, માતૃશક્તિને અને વડીલોને હૃદયપૂર્વકની અપીલ, વિનંતી કે આજનો દિવસ આપણા બધા માટે ખૂબ જ અગત્યનો દિવસ છે। જનપ્રતિનિધિ તરીકે આપણે જેમને વોટ આપીએ છીએ આપણા માટે, આપણી સુખાકારી માટે, આપણા વિસ્તાર માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે, સતત વિકાસ આગળ વધારતા હોય છે, ત્યારે આપણે આપણી ફરજ આજના દિવસે મતદાન કરી અને અવશ્ય પૂરી કરવી જોઈએ। ખાસ જે વડીલો છે એમના માટે અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે પોલિંગ બૂથ સુધી પહોંચી શકે, એમના મતદાન વિસ્તાર સુધી પહોંચી શકે, ત્યારે તંત્ર દ્વારા, પ્રશાસન દ્વારા આ પ્રકારની સુચારુ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હોય। પુનઃ હું જામનગરની જનતાને હૃદયપૂર્વકની અપીલ કરું છું કે આજનો દિવસ આપણા માટેનો દિવસ છે, ત્યારે વધુમાં વધુ મતદાન આપણે કરી અને લોકશાહીના પર્વમાં આપણા વોટ થકી આપણે એક આપણું યોગદાન આપીએ।